બહુ જ ઈચ્છા છે કે 100-150 પાનાને લખું, કે આપણા પછી આપણી પેઢીને આવું બધું કરવાનું મન થાય કે ગાયો શું છે. બધા ભેંસના દૂધ પીને અત્યારે ન બોલાય. ગાયોનું દૂધ ને ગાયોનું દહીં ને ગાયનું ઘી ને ગાયનું ગોબર ને ગૌમૂત્ર ને એક મહિનામાં કોઈ માંદું પડ્યું, કોઈ એમ કીધું માથું દુખે છે? એ ત્યાંનો પ્રભાવ હતો. આજ મહિનો થવા આવ્યો તો એ ગૌશાળાને ભૂલતા નથી. 7 દિવસની ઓલી સપ્તાહ હોય ને તો પછી એમ થાય ચલો હા સારી રીતે બધું પતી ગયું. મેં જોયું છે આવું. ઘણા મનોરથ કરે પછી છેલ્લે દિવસે જમણવારી કરે, પછી પાસ આપે, એટલા જ પ્રમાણમાં રસોઈ બનાવડાવે કે આ 75 કાયમ સાંભળવા આવતા હતા તમારે. રોજ જે ખાલી પ્રસાદ એટલે બુંદી છે કાચ. છેલ્લા દિવસે મને ગળાઈ ગયો, ઈલાબેન રોજ આપણે ઠંડુ. મેં જો જે કરે વલ્લભ કરે, મારે ક્યાં કરવું છે? આ તમે બધા છો ને, અને આમાં ક્યાં આપણું એકનું હતું? બધાનો કેટલો સહયોગ, બધાને હરખ અમારે કરવું છે, અને બધાએ લાભ લીધો. આ ગાયોએ કોને કોને પ્રેરણા કરી. ઓલા બા છે જશોદાનગરથી આવતા હતા. મને ક્યારે નીકળો? મને કે 3 વાગ્યાની બસમાં નીકળી, 2 બસ કરીને આવી એટલે આ હાડા. બોલો, બાવળા, ધંધુકા, ધોળકા, જુનાગઢ આપણે નહોતા બોલાવ્યા, ગાયોએ બોલાવ્યા. તો આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. હાલો, આ તો મારે તો સવાર સુધી ચાલશે. ખરેખર ગૌશાળા યાદ આવે એટલે હરખના આંસુ આવી જાય. આમ ચૂંટલા ખડું શરીરને. હે માં, ગાય માતા 1 મહિના સુધી તેમને હાંચવા. 1 મહિના સુધી વલ્લભની કૃપાથી ના મનોરથ સફળ કર્યો. અને કેટલા વૈષ્ણવોએ લાભ લીધો. કોઈ કે અમારે આ કરવું છે, કરો ને. અમારા વાલા મારું ક્યાં છે? આ મનોરથ મારો નથી, તમારા બધાયનો છે. અને બધાએ પ્રેમથી ઉપાડી લીધો. ઓલી નિશા એકલી લેડીઝ છે, ક્યાંથી આવતી હતી? એક દી ન પાડ્યો. હું કહું દીકરી તું રાતના મોડું ઇલાંટી જે લાવે છે જ પાછો લઈ જશ. ઓલી પૂર્વી ઉદયભાઈ માંડ અઠવાડિયે એક રવિવાર મળે. હું કહું બેટા તું તો આવે સામને. એ કે એ તો 4 વાગ્યાને તૈયાર થઈ જાય. હું કહું આજ રવિવાર છે તમે? એ કે હું રવિવારનો જ રાહ જોતો તો. પૂર્વી ક્યારે રવિવાર આવે ને હું ત્યાં ગૌશાળામાં આવું. ઓલા વર્ષા ભાભી ને ભાઈ, મેં કીધું આમની તબિયત નહીં હારી, ન લે. એ કે તો 3:30 વાગ્યામાં ચા પી લે, કે આપણે જવું છે. એક એકની તમે લીલા જુઓ, તમે એ બધું સાંભળીએ ને ત્યારે રૂઆ ખડા થઈ જાય. મારા વાલા, ગૌશાળા તો ગૌશાળા છે. બોલો વલ્લભાઈ. પ્રભુ કૃપા કરશે તો મરતા પેલા 100-125 પાનાનું ગાયની સાથે ગોપાલની વાતો એ પુસ્તક હાથે લખવું છે. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે મથુરાની બાહ્યગૃહી પરિક્રમા જોઈ. હવે આગળ
કેટલાક વૈષ્ણવો યાત્રા પછી તરત પોતાના ઘેર જાય છે અને કેટલાક રોકાય છે. પહેલી વાર ગયા હોય ને તો ઘરે જવાની બહુ બળતરા હોય. જેમ જેમ સમય જાય ને એમ ખબર પડે. મૂળ ઘર તો એ જ. આ તો ભાડાના ઘર આટો મારવા આવ્યા છે. આ ગમે યારે ખાલી કરાવશે, ત્યાં નહીં કરાવે. ઘરનું ઘર કોઈ ખાલી કરાવે? આ તો ભાડાનું છે. પણ આ જીવ કેવો જ ખબર છે? ભાડાના ઘરમાં ગમે છે, ઘરના ઘરમાં નથી ગમતું. આ વખતે પ્રતીતિ કરાવી દીધી ઓલા ભગવાન દાસભાઈ. બાલકૃષ્ણમાંથી જેવા નીકળતા હતા. મેં કીધું ઘરે જાય. મને કે અહીંયા આવ, અહીંયા આવ. કયા ઘરે જાસ? મેં કીધું લે અમદાવાદ, અમારે ઘરે. તારું મૂળ ઘર તો અહીંયા છે. આ ગિરિરાજ બાવે તને અહીંથી પકડી છે. જાવું જ જા, પણ તાર પાછું તો અહીંયા જવાનું. વ્રજવાસીઓ એટલો પ્રેમ કરે તો 2008માં તરત આવી ગઈ તે. પછી 12માં 18માં ઉતાવળ જ નહોતી ને આ 26માં તો એમ થાય છે રોકાશું પછી મહિનો. ઠાકોરજી આપણા ભેગા હોય, રાહ કોણ જુએ? ઠાકોરજી અહીંયા હોય તો રાહ જુએ. હું તમે ને આપણા ઠાકોરજી ભેગા હોય. અને વ્રત તો આપણું ઘર છે. આસો વદ અમાસે દીપોત્સવીએ ગોવર્ધન ગામમાં માનસી ગંગામાં દીપદાનના દર્શન થાય છે. આપણે જોયા હતા. વ્રજમાં દિવાળીનો એક લાવો છે. અને આ વખતે મહારાણી માએ વલ્લભ એવી કૃપા કરી છે કે બીજી નવરાત્રિથી લીલી પરિક્રમા ચાલુ થાય. નવરાત્રિ ત્યાં, દશેરાય ત્યાં, શરદ પૂનમે ત્યાં, રમા એકાદશી, બચ્છ બારસ, ધન્ય તેરસ, રૂપ ચતુર્દશી, દિવાળી, અન્નકૂટ, ભાઈબીજ બધુંય ત્યાં. આપણે ચૈના બધું કરવા ના જઈ શકીએ, પણ આ ગુરુદેવની કૃપા, મહારાણી વાની અમી વર્ષા, વલ્લભને વનમાળીનો પ્રેમ અને વ્રજરજની આપણા ઉપર બહુછાર કે બધાય આખા વર્ષના છેલ્લા તહેવારો અમારી હારે કરવાના. મહારાણીમાં કે બહુ કરી લો કે હવે મારી હારે કરો. આજે બેસતા વર્ષે યમુના પાન થાય કે જારીજી ભરાય, ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ થાય, અરે મારા વાલા બેડો પાર થઈ જાય. 2018માં એવું જ થયું હતું. સવારમાં ઉઠીને ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ દંડવત કરી અને વૃંદાવન આવ્યા. તો નાહી ધોઈને નવા જ દિવાળીએ કપડાં બેસતા વર્ષે પહેર્યા હતા, દાગીના અફલાતું. ઓલું અપરસની થેલી ત્યાં ભૂલી ગયા પાલ ઉપર. બધા કપડાં નવા જ રેશમી જ હતા. આવીને મુખિયાજીને પૂછ્યું. એ કે નહીં. અમે કીધું આજ બેસતું વર્ષ, નવો દિવસ, અમારે બધા અમે સ્નાન કરીને આ વ્રજનું જ રજ, તમે ઝારીજી ભરવા દો. એ કે ના, ઝારીજીને જલ લઈ લ્યો. મેં તો વલ્લભને જોઈને રડવું આવી ગયું. મેં કીધું આજ બેસતા વર્ષ શું થયું એ હજી ખબર નહીં. જેવા ચાતા હતા ને ચંપલ પહેરવા ગયા એટલે બોલાવી, હાથ મોઢું ધોઈને લે જલ છાંટી દઉં. ઝારીજી ભર લ્યો બધા. આમ બધા ઝારીજી ભર્યા. એટલે આ
26માં પણ પ્રભુ જીવતા રાખે તો યમના પાન ગોકુળ કરી આવવાનું, વાહન રાખી જ લેવાનું, ગિરિરાજબાના ચરસ પર દૂધનો અભિષેક ભોગ ધરાવીએ, સામે વલ્લભ બિરાજે, ભોગ ધરીએ. દંડવતી શિલાને પછી થોડી છોડાય. અને યમના પાન કરી અને વ્રજનો આનંદ. આ બધી વસ્તુઓ એવી છે ને કે આમ શબ્દો દ્વારા વર્ણવી ના શકાય. આજે આપણે સત્સંગમાં નથી કરવાનું આગળ. મધ્યરાત્રિએ સ્નાન થાય, શ્રી ગિરિરાજ પરિક્રમા થાય. સારસ્વત કલ્પમાં શ્રી નંદરાયજીએ પણ ગિરિરાજ પરિક્રમા આજે કરેલી. કઈ? અમાસના દિવસે, દિવાળીએ. ઊભું રહેવાની જગ્યા, પગ આમથી આમ ન થાય. બીજા દિવસે અન્નકૂટ ઉત્સવ થાય. ભગવાને ઇન્દ્રયાગ બંધ રખાવીને ગોવાળો પાસે શ્રી ગોવર્ધન પૂજા કરાવેલી. પોતે જ પર્વત ગોવર્ધન રૂપે આરોગે, શ્રી નંદરાજકુમાર રૂપે પૂજન. પૂજન એ પોતે કરે ને પોતે આરોગે. તો હિ ભોગતા ને તો હિ કરતા. ગોવાળોએ ધરાવેલો ભોગ અન્નકૂટ ઉત્સવ રૂપ છે. ભાઈ બીજે શ્રી યમુના સ્નાન પ્રાય સૌ વિશ્રામ ઘાટે કરે છે. પુષ્ટિનિષ્ઠ તો પ્રાય ગોકુળમાં સ્નાન કરે છે. આપણને એ બધો આગ્રહ નથી, કારણ કે આપણે યમુના સ્નાનમાં ભાઈ બીજે અથવા ન પણ કરે. શ્રી યમુનાજીની દિવ્યતાને આપણે પાન કરીએ ને એટલે બધું આવી ગયું. બોલો વલ્લભા. મધુરાષ્ટક, માલા મધુરા, એનું 84-252 અનુસંધાન. 252 વૈષ્ણવ વાર્તા, 226 એક શ્રાવકની દીકરી. આ સાત્વિક ભક્ત છે. તેનું નામ ખૂબ નિર્મળ છે. છળ કપડ કશું જાણતી નથી. તેને ચંદ્રાવલીજી ખૂબ પ્રેમ કરે છે. ચંદ્રાવલીજી નામ યાદ આવે એટલે રીઠોરા યાદ આવે. એટલા રળિયા હમણાં બેઠકજી, ચંદ્રકૂપ, ગુસાઈજી ને ચંદ્રાવલીજી બે બિરાજે બાજુ બાજુમાં. એકને ચંદ્રાવલીજીનો શ્રૃંગાર થાય અને ગુસાઈજીને આચાર્યજીનો શ્રૃંગાર થાય. આ એક જ બેઠક જેવા છે, જ્યાં બે સ્વરૂપ બિરાજે ને બે અલગ અલગ રીતે. વ્યવસ્થા બહુ સરસ. મુખિયાજી સેવાક્રમે સરસ કરે. ત્યાં જઈએ પછી એમ થાય કે હવે 2-3 કલાક બેઠા રહીએ. વ્રજની બેઠકો એવી છે ને કે વલ્લભ આપણને જવા જ ન દે, હાથ પકડી રાખે. નાના હતા ને જતા ને તો આ સત્સંગ કરવા બધા બેસ જાય. કોઈને પાણીની તરસ જળ ન માગે. અને આપણે તો નાના ઓલા ફ્રોક પહેરેલા હોય, ઘડી ઘડી ઈશાર કરે, પાણી પીવું. બાનું કે હવે બહાર નીકળો ને ભાઈ. પણ એ ત્યારે એ વ્રજ વલ્લભે એવો હાથ પકડો કે અત્યારે આપણને જ બેઠકજીમાંથી બહાર નીકળવું ન ગમે. લીલામાં તેનું નામ નિર્મળા છે. તેને એક સખી છે, નામ આતુરી. તેનો આગ્રામાં શ્રાવકને ત્યાં જન્મ થયો. 9 વર્ષની ઉંમરે લગ્ન થયા. બંને દેવી જીવ હતા. કોણ? નિર્મળા અને આતુરી. માવતરનું મરણ થતાં બંને સ્વતંત્ર એક ઘરમાં રહેવા લાગ્યા.
એક સમયે શ્રી ગુસાઈજી પ્રભુચરણ આગ્રા પધાર્યો. સેવક રૂપચંદ નંદાને ઘેર ઝરૂખામાં બિરાજ્યા હતા. તે વખતે બાદશાહે કોઈ ચોરને સૂર્ય દેવા હુકમ કર્યો. ત્યાં આગળથી થોડીક સ્ત્રીઓ જલ ભરવા જતી હતી. તેમાં શ્રાવકની દીકરી હતી. ચોરને સૂર્ય ચડાવેલો જોઈ એને મૂર્છા આવી. શ્રી ગુસાઈજીની આ બાળા પર નજર પડે. વ્રજવાસીને આજ્ઞા કરી છોકરીને ઉઠાવી પોતાની પાસે મંગાવી જળ છાંટતા ભાન આવ્યું. આપશ્રીએ કહ્યું, આને જેટલો રંગ ચડાય એટલો રંગ ચડે. છોકરીએ કહ્યું, કૃપાનાથ, આપ જ રંગ ચડાવો તો સારું. પ્રસન્ન થઈ નામ નિવેદન કરાવ્યું. તેની ઈચ્છાથી આપશ્રીએ શ્રી ઠાકોરજી પધરાવી સેવાની રીતભાત શીખવાડી. તેની વિનંતીથી તેના ધણીને પણ નામ સંભળાવી સેવક કર્યો. શ્રાવકની દીકરી આપશ્રીને વિનંતી કરી, આપના દર્શન વિના મારાથી નહીં રહેવાય. શ્રી ગુસાઈજી કહ્યું, તું યમુના જળ ભરવા આવે ત્યારે મારા દર્શન કરી લેજે. કેટલાક દિવસ પછી તેનો ધણી ભગવત ચરણારવિંદને પ્રાપ્ત થઈ. શ્રી ઠાકોરજીએ સૂતકમાં સેવા કરવાની આજ્ઞા કરી. સૂતક પછી અપરસ કાઢી નાખે. શ્રી ગુસાઈજી એકલી જાણી તે વ્રજવાસીઓને સમાધાન માટે મોકલ્યા. સંશય થાય અગાઉ મૂર્છા થઈ પડી ત્યારે એક વ્રજવાસી મોકલ્યો. સમાધાન માટે 2 વ્રજવાસી મોકલ્યા. એક વ્રજવાસી જપ કરતો, બીજો બેઠો હતો. તેને જપ કરતા વ્રજવાસીએ પૂછ્યું, તું કેમ જપ નથી કરતો? ત્યારે વ્રજવાસીએ કહ્યું, હું ગૌમુખી ઘેર ભૂલી આવ્યો છું. ત્યારે સ્ત્રીએ કહ્યું, હું ગોકુળ જાઉં છું એટલે લેતી આવીશ. ગુસાઈજીના દર્શન કરી યમુના જળ ભરી ગૌમુખી લઈ ઘેર આવી. વ્રજવાસીને આશ્ચર્ય થયું કે મારી ગૌમુખી ગોકુળથી લઈ આવી. ત્યારે તેણે બધી વાત કરી. બધાનો સંશય દૂર થયો. ગૌમુખીમાં માળા રહે. માળા મનરૂપ છે અને ગૌમુખી ગોલોકધામ છે. ગોલોકધામમાં અગણિત લીલાઓ છે. આપણા હાથમાં 108 મુખ્ય લીલા છે. જો માળા આપણા હાથમાં હશે તો ગૌમુખી રૂપ ગોલોકમાં પ્રવેશ સરળતાથી થઈ જશે. આ માળા નિત્ય કરીએ તો માલા મધુરમ. બોલો વલ્લભાદી. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 75માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. આજે 76. શ્રી ગિરિવરધર સેવતા ભય રાખવો ભૂપતિ સમાન. બાળક સમ વાત્સલતા ધરવા સ્નેહ તે જાર સમાન. જાર સમાન પ્રિય પ્રભુ લાગે તો દુઃખ જન્મ જન્મ ના ભાગે. પ્રેમ પિયુષ પીધું તે જાણે નથી સ્વાદ કોઈ એ પ્રમાણે. સેવો શ્રી કૃષ્ણ વિવેચન. આ ચંદ્રાવળામાં કવિશ્રી ખાસ 3 વિષયો સમજાવે. તેમાં પ્રભુની સેવા, ડર, વાત્સલતા અને પ્રેમ પિયુષ. પ્રભુની સેવા કરવામાં સાવધાની વર્તવી, ધ્યાન રાખવું કે જેથી રખેને કોઈ અપરાધ ન થાય. ડર તે રાજા સમાન રાખો. ડર એટલે એવું નહીં ડરવાનું, હા મને અપરાધ પડી જાય, દોષ પડે, મારાથી સેવા થાય નહીં, મારે ડર એટલે કયો? કાલે ઓલા બેનનો જામનગરથી ફોન આવ્યો કે 4 દિવસ મારા બદલે ઠાકોરજીની સેવા આપો.
તો એને એ ડર કે મારા પ્રભુ દૂધ બરાબર ઉકાળ્યું હશે, અંદર મોરસ એટલે ખાંડ પધરાવી હશે, ઇલાયચી કરી હશે, ઠાકોરજીને સૂકો મેવો ધર્યો હશે, મિશ્રી બરાબર મૂકી હશે કે નહીં. ડરવાનું એટલે હાય હાય અપરાધ પડી જાય એ બધો ડર નહીં. કોઈ અપરાધ કરે તેને રાજા દંડ આપે, જ્યાં સુધી સાનુભાવ ન મળે, પ્રભુ માગીને ન આરોગે ત્યાં સુધી આ પ્રમાણે કરો. વાત્સલ્ય ભાવ તે બાળક સમાન. જેમ બાળક અજ્ઞાન છે તેને દરેક પ્રકારથી રાજી રાખવા માતા સમાન મમતા ભાવ રાખો. યશોદાજીએ પ્રભુને બાળરૂપથી સેવ્યા. બાળક માટે પડતો શ્રમ તે સ્નેહમાં પરિણમે. બાળકની સંભાળમાં આનંદ આવે. ઠાકોરજીને સવારે સેવા બાળ ભાવથી જગાવીએ. જો મંગળ ભોગ પહેલાં તૈયાર કરી લેવાય, પછી જગાવાય. જારીજી ખાસા કરી લઈએ, બંટા ખાસા કરી લઈએ, ત્યાં બધું મંદિર વસ્ત્ર કરી દઈએ, પીછવાઈને બદલાવી લઈએ, બધું વ્યવસ્થિત મૂકી દઈએ, દૂધ ઉકાળી લઈએ, માખણ મિશ્રી તૈયાર કરી લઈએ, દૂધ મલાઈ તૈયાર કરી લઈએ, સૂકો મેવો, લીલો મેવો, મિશ્રી, એ કટોરી સાજી લઈએ દૂધની, અને પછી એની ઉપર નાની વાડકી મૂકી દઈએ, અને પછી પ્રભુને જગાડાય. અમે લગભગ 30 વર્ષ પહેલાં વ્રજમાં ગયા હતા ને, તો એક બેન ઠાકોરજી પધરાવીને આવ્યા હતા. હવે એકલા હતા, એટલે અમે 5-6 જણા હતા. એટલે પૂછવા આવ્યા, એ કે હું પહેલી વાર વ્રજમાં આવી છું, તો ઠાકોરજી પધરાવીને આવ્યું, તો આ તમારા રૂમમાં હું આવું? એટલે આપણે 30 વર્ષ પહેલાં નાના હોય એટલે દોઢા ન થવાય. મારી બાઈ મને શીખવાડ્યું હતું. એ કે ભગવદીઓની જોડે હંમેશા દાસની જેમ રહેવાનું. મને આવડે મનખર. એ કે હોશિયારી બધી તાર ભણવામાં ને તારી નોકરીમાં, આમાં નહીં કરવાની. એટલે આપણે તો ભગવદીઓ આ પાસે શીખવા કેવું મળે એનો દાખલો. 30 ની 32 આપણા ઠાકોરજી પધાર્યા ને એના પહેલાં ઓલા વૈષ્ણવ સાથે ઠાકોરજી હતા, આપણી પાસે ન. મને એટલે લઈ જાય કે તું ધક્કાધુંબી ખાઈ, નાની હતી. ઓલા વૈષ્ણવ આવ્યા, આપણે કીધું હવે આપણે ઝારીજીને ભરીને બધું તૈયાર. તો એ બેને ઝારીજી ખાસા કર્યા. તો ઓલો લાલ નેવડો, જે લાલ સાડી વિટાડીએ ને, એ સાડીનો ભાવ છે એમના, એને નેવડો કહેવાય. એ કોઈ દી વડો ન થાય. તો ઓલા બેને નેવડો લપેટા વિના ઉઘાડા ઝારીજી ભર્યા. હવે જો આ બધું આપણે નાના એટલે આપણે જોવાય. તો એક ભગવતી હતા ને, એમની વાણી એટલી સુંદર, એ કોઈને કહે ને તો આમ ફૂલ જરે કે બેના આજે ભૂલી ગયા, હરખ એટલો બધો વ્રજમાં આવ્યા છે કાનાના વિચારમાં. તો ઓલા બેનનું નામ સ્નેહલતા બેન હતું. એ કે મને કાંઈ સમજાણું નહીં, બિચારા હાવ ભગવાનના ઘરનું. એ ક્યાં ઉઘાડા ઝારીજી કા ભર્યા? એ બેન ભોળા. એ કે હું તો રોજ આમ જ કરું છું. ત્યારે એમણે સમજાયું, બેના આપણે બાળકને સ્તનપાન કરાવતો સાડી પહેરાય ને, પછી લેવાય ને ગોદમાં. ઝારીજીમાં પહેલાં નેવડો લપેટાય, પછી ઝારીજી ભરાય. ઓલા બેન રોવા માંડ્યા. તો આમને એમ થયું ખોટું. એ કે બેન, એ કે ના, મને હું મારા રૂમમાં હતી, 10 મિનિટ મેં વિચાર કર્યો કે હા પાડશે કે ના પાડશે. તમે બધાએ કૃપા કરી. હા, આજે જે હું ભૂલ કરતી હતી એ ભગવદીઓ દ્વારા સુધરી ગઈ. હવે આમાં આપણે તો કે પિક્ચરમાં જ આપણા ઘર ઠાકોરજી જ નહોતા. આપણે નોકરીમાંથી પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા દાસ. એટલે ઓલા બેને કીધું હવે ઝારીજી પધરાવી દઉં કે? એ કે ના ના ના, એવું ના કરે.
હવે નેવડો લપેટી લ્યો. પછી એમણે રાજભોગમાં જારીજી ભરીને ત્યારે એ સમજી ગયા. પછી બીજે દિવસે એ કે આવું, એ કહેવું આવું આવું નહીં પૂછવાનું, આવી જવાનું. એ કહે આમ સહજ. તો બીજે દિવસે મારું તો ધ્યાન જ નહોતું. મને બાએ કીધું કે તું મેવો સિદ્ધ કરી દે અને માળાજી બનાવી દે. તો આપણા પ્રભુ નહીં એટલે આપણને કહે એટલું કરીએ. અને ત્યારે કેવો ડ્રેસ નહીં, આ ડ્રેસ તો પગ ના લેવાય. મને કે તો ઓલા બેને પેલા નેવડો લપેટો ને પછી કે જો ભગવદીઓનો સંગ થાય, ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. તો આપણા ઘરે પ્રભુ પધાર્યા તો આ બધું આ લોકોની હારે રહી રહીને મને વલ્લભે કૃપા કરી હતી. તો મને ખબર પડી ગઈ કે નેવડો લપેટા વિના જારીજી ન ભરાય. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જન. વાત્સલ્ય ભાવ તે બાળ ભાવ બાળક સમાન. જેમ બાળક અજ્ઞાન છે તેને દરેક પ્રકારથી રાજી રાખવા, માતા સમાન મમતા ભાવ રાખવો. યશોદાજીએ પ્રભુને બાળરૂપથી સેવ્યા છે. બાળક માટે પડતો શ્રમ તે સ્નેહમાં પરિણમે. આપણા દીકરા દીકરી નાના હોય, આપણે જમવા બેઠા હોઈએ અને આપણી હારે એ હોય, એ મમ્મી તે દહીં ન લીધું, આપણે એને નહીં કહીએ તું લઈ આપું બેટા આપું, લે ભૂલી ગઈ. હાથમાં કોળીઓ છે ને મોઢામાં ન મૂકીએ, થાળી મૂકી દઈએ. હાથ ખાસા કરી અને એને દહીં આપીએ. એમાં આપણને શ્રમ નથી પડતો, એમાં થાક નથી લાગતો, એમાં રાજી થઈ છે. મારા દીકરાને દહીં બહુ ભાવે. પાછા કહીએ મારા દીકરાને દહીં બહુ ભાવે. મને દહીં ભાવે એટલું દુનિયામાં ત્રણેય ટાઈમ, નાસ્તામાંય જોઈએ, જમવામાંય જોઈએ, રોંઢામાંય જોઈએ ને રાત્રે જોઈએ. દહીં નથી તો જિંદગીમાં કંઈ નથી. દહીં નથી તો જિંદગીમાં કંઈ નથી. $1,00,00,000 ચેક છે પણ એમાં સહી નથી તો એની કિંમત કાંઈ નથી. નાના હતા ને ત્યારે બધા ચીડવતા, એ કે બેબી એક દી દહીં વિના ખાઈ લે. ફઈબા ને સવિતાબેન ને જસીબેન ને બધા દહીં, દૂધ તો જિંદગીમાં ભાવે જ નહીં પણ દહીં વિના હાલે નહીં. તો પછી આ બનાવી દીધું કે દહીં નથી તો આપણા છોકરા દીકરા દીકરીને પ્રેમ કરીએ ને એ શ્રમ નથી, એ આપણને મજૂરી નહીં લાગતી. ઉલટાના ખાતા ખાતે ઊભા થયા ને હેત આવે, બેટા હવે કાંઈ જોઈ છે. તો યશોદાજી ઠાકોરજીની સેવા બાળ ભાવથી કરતા. બાળકની સંભાળમાં આનંદ આવે. આજે પિન્ટુ અમેરિકાથી આવ્યો રાતના લગભગ 1 વાગે, સરપ્રાઈઝ. હવે સરપ્રાઈઝ એ તો દીધા છે. આવીને મેં કીધું ઊંઘમાં, ભર ઊંઘમાં. મેં તો હવે શું કરવું છે? એ કે ગરમ ભાખરી બનાવી દે ને ચા અને મરચાં તળી દે. એટલી ઊંઘ આવે. 70 વર્ષની ઉંમર. મોઢું ધોઈને તરત ભાખરી બનાવી, ચા બનાવી દીધી, મરચાં તળી દીધી. હવે આપણને એમ કે 4 ભાખરી તો બહુ થઈ જાય. મમ્મી હજી 2-3 જોશે. બીજી વાર લોટ બાંધવાનો આનંદ આવ્યો. રાતનો ઉજાગરો થયો, ઊંઘ ઉડી ગઈ. કારણ મારા દીકરાને મારા હાથની ભાખરી ભાવે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને એની માના હાથનું જ ભાવે, બીજાના હાથનું ન ભાવે. ગમે એટલું સરસ રસોઈઓ બનાવે, તેલ મરચાં. આંટી હું બ્રહ્મ સંબંધી છું, હું બ્રાહ્મણ, બધી વાત છે.
મારા ઠાકોરજીને તો હું જ બનાવું. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. આનંદસ્ય હરે લીલા શાસ્ત્રાર્થો દશધા હિસા અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુત્તય મન્વંતૈરસાનુકથા નિરોધો મુક્તિરાશ્રય અધિકાર સાધનાની દ્વાદશાર્થ સ્તોત્ર હિ નિરૂપ્ય સંખ્યા સ્કંધા હિ દ્વાદશૈવ ન ચાન્યથા તૃતીયાદિ દશ સલ્કધૈર લીલા દશ વિધોદિતા શ્રોતુ વક્તુશ્ચ લક્ષ્મ્યાદે દ્વિતીય ત્વં નિર્ણય ઇતિદમ દ્વાદશ સ્કંધમ પુરાણામ હરિરેવસ. આનંદરૂપ હરિની લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. પ્રભુ આ બધી લીલા આપણા આનંદ માટે કરે છે. આનંદરૂપ ભગવાનની લીલા પણ આનંદરૂપ છે. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. કોઈ પૂછે કેમ? આનંદ પરમાનંદ ઘરમાં બિરાજે જ કોણ? ઠાકોરજી વિના ન હોય, મજામાં હોય. ઠાકોરજીવાળા બધા આનંદ પરમાનંદ. અને હરિની લીલા સર્વ દુઃખોને હરનારી છે. હરિનામ કેમ પડ્યું? ગજેન્દ્ર મોક્ષમાં આવે છે. હજારો વર્ષ ઓલા મગર પગ પકડી રાખ્યો, છેવટે કમળ લઈને આવ્યો, હરી આવો. દુઃખ હરી લીધું ને, દુઃખ હરે એ હરી. તેથી દુઃખનો નાશ કરનારી અને સુખ એટલે કે આનંદરૂપ ભગવાનની લીલા પોતે જ પુરુષાર્થરૂપ છે, એવો ભાગવત શાસ્ત્રનો અર્થ છે. શ્રીમદ ભાગવત ભગવત રૂપ છે. તેથી પાઠ કરીને તેનું ધારણ કરવાથી ભાગવતના સ્વરૂપથી ભગવાન જ કરેલા છે. જો ભાગવત અને ભગવાનમાં ક્યાં ફેર છે? એટલે જ ભાગવત પૈસા દઈને ન વંચાય કે પૈસા દઈને ન સંભળાય. આપણે ઠાકોરજીને વેચીએ, કોઈ એમ કે બેન લો 50 કરોડ તમારે ઠાકોરજી આપો, 2 લાફા મારીને બહાર કાઢી મૂકીએ, ચાલ હટ. તો પ્રભુ ન વેચાય એમ ભાગવતય ન વેચાય. મારા વાલા એ વાંગમય સ્વરૂપ છે, પ્રભુ જ છે. જ્યારે અવતાર લીલા સંકેલીને પ્રભુ પધાર્યા ગોલોક, ત્યારે ઉદ્ધવજી કહ્યું હવે અમે જીવીએ કેવી રીતે? તો આ ભાગવતમાં પ્રભુએ બધી લીલા પધરાવી દીધી કે આ હું જ છું, મારું સ્વરૂપ છે. એ જ આ ભાગવત. એને વેચાય? હૃદયમાં રહેલા ભગવાન જે કાર્ય કરે છે તે આ પ્રમાણે ભાગવતમાં સ્વરૂપથી ધારણ કરેલા ભગવાન પણ કરે છે. એટલે એમાં કોઈ ભેદ નથી. જો તેનો અર્થ પણ સંપૂર્ણ જાણવો હોય તો આવું ભગવત રૂપ છે એવું જ્ઞાન ભક્તિના અંગરૂપ હોવાથી તેનાથી ભગવાનનું જ્ઞાન થાય છે અને તેથી ભગવાન ભક્તિ આપે છે. બોલો વલ્લભાથી શ્રીમદ. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ईर्षु कुंड पे कृष्णदास जी, सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. यमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ईर्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अब कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे
मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રહ विलास व्रती गोपिकाओं ने मारा दंडवत प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ केरो साधन और नहीं कली में क्या सोया निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ. બોલો ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.